ચાલો આજે આપણે એવી વાનગી બનાવીએ જે આપણા બાળકો વેજીટેબલ્સ ખાતા નથી ને, તો આપણે એમને બધા વેજીટેબલ્સ ખવડાવી શકીએ. એ બધા વેજીટેબલ્સ નાખીને એવો કોઈક નાસ્તો તૈયાર કરીએ, બરાબર? તો એ લોકોને પ્રોટીન, વિટામિન જે પણ કંઈ મળે એ પણ આવી જાય અને એ લોકોને ખબર પણ ના પડે કે આ વેજીટેબલ્સ નાખીને અમને આ નાસ્તો ખવડાવી દીધો. 1 કટોરી ચણાની દાળ લઈ લીધી અને એ જ કટોરી અડધી ચોખા લઈ લીધા, બરાબર? હવે એને પાણી નાખીને ધોઈને પાણી નાખીને પીનાડી દઈશું. આ પીનાડી દીધા હતા, એ થઈ ગયા છે. હવે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આ જે ચોખા અને ચણાની દાળ અને એમાં 2 લીલા મરચાં, લસણ નાખી અને આપણે દળી લઈશું. આપણે જે ચણાની દાળ અને ચોખા પીનાડ્યા હતા એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે અને આ બધા વેજીટેબલ્સ કટ કરી લીધા છે. હવે એમાં પહેલાં મીઠું નાખીશું અને આ બધા વેજીટેબલ્સ માં આપણે ચપટી સોડા પણ નાખી દઈએ. થઈ ગયું. હવે આપણે એનો પૂડો તૈયાર કરી દઈશું. ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે એને ધીમે રહીને એકદમ ધીમા તાપે જ થવા દેવાનું. જો ચાલો આયુષ, આવી જા. તને હેલ્ધી નાસ્તો ગમે છે ને? આજે તારા માટે હેલ્ધી નાસ્તો